તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય તરફ વરસાદની સિસ્ટમ જે છે તે હવે ખૂબ જ વધારે ઘાતક બની ચૂકી છે। ગુજરાતમાં વરસાદનું હાલ અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય માટે 13 તારીખ અને ગુરુવારનો દિવસ ખરાખરીનો જોવા મળી શકે ત્યારે અત્યારે હાલ મિત્રો સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના હવામાનને લઈને હાલ સૌથી મોટી જે અપડેટો આવી રહી છે તે મુજબ આવનારી કલાકો ગુજરાતમાં અતિ ભારે જોવા મળી શકે। આવનારી 14 કલાક ગુજરાત રાજ્ય પર વરસાદનું જે જોર છે તે મિત્રો વધતું જોવા મળી રહ્યું છે। ત્યારે 3 જિલ્લાઓમાં હવામાન વિભાગે આપી દીધા છે રેડ એલર્ટ। 10 જેટલા જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ, તો 14 થી વધારે જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યા છે યલો એલર્ટ। તો જેટલા પણ જિલ્લાઓમાં યલો એલર્ટ છે, ખાસ મિત્રો મધ્યમથી હળવા વરસાદો, જ્યાં પણ ઓરેન્જ એલર્ટ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, અને જ્યાં પણ રેડ એલર્ટ છે એ 3 જિલ્લામાં તો ગુજરાતમાં તૂટી પડવાનું છે આભ। ત્યારે આવનારી કલાકોમાં જે મેઘ તાંડવની આગાહી છે તેની વચ્ચે કયા કયા જિલ્લામાં જોવા મળશે કેવું વાતાવરણ, એક ગામના નામ લઈને એક ગામના નામ સાથે તમને જણાવવામાં આવશે આજના આ વિડીયોની અંદર। સિસ્ટમ જે છે તે મિત્રો હવે એક વિચિત્ર પ્રકારનો ટર્ન મારી રહી છે અને એક અલગ જ પ્રકારનો વળાંક લઈને ગુજરાત રાજ્ય પર ભ્રમણ કરી રહી છે। ત્યારે ખાસ મિત્રો આ ચેનલની અંદર આવનારા કલાકોની અંદર મિત્રો જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટો અને વિડીયોઝ મૂકવામાં આવશે, કારણ કે સિસ્ટમ જેવી ટર્ન લેશે એટલે તરત આપણે વિડીયો અપડેટ આપી દેશું। તો રોજે રોજના જે હવામાન સમાચાર છે, દરેક મિત્રો તાજી હવામાન ખબર છે તે મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ના ભૂલતા। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધી અને ધીમે ધીમે બધી જ વસ્તુઓ સમજવાનું શરૂ કરીએ। પહેલા આપણે જાણીએ કે વરસાદની લાઈવ સિસ્ટમ આપણને શું જણાવી રહી છે। અત્યારે હાલ વાદળીય સિસ્ટમોના ઘેરાવાઓ ગુજરાત રાજ્ય પર જે છે તે મિત્રો ખૂબ જ વધી રહ્યા છે, અને સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ અને સિસ્ટમનો જે મિત્રો લો પ્રેશર એરિયા છે મિત્રો અત્યારે હાલ રાજસ્થાન ઉપર છે, પરંતુ આ સિસ્ટમનો જે બહારી ઘેરાવો છે ગુજરાત સુધી પહોંચી રહ્યો છે। એટલે સિસ્ટમ જે છે તે મિત્રો ગુજરાતથી ઘણી દૂર હોવા છતાં પણ ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી પરિસ્થિતિ ખૂબ જ વધી ચૂકી છે, અને આ સિસ્ટમના બહારી ઘેરાવાને કારણે ગુજરાત રાજ્યની અંદર આવનારી 24 થી 48 કલાક અતિ ભારે જોવા મળશે। કારણ કે જોઈ લો આખી સિસ્ટમ મિત્રો એક જે છે લો પ્રેશરની તે અત્યારે બંગાળની ખાડી ઉપર છે, અને બીજી લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે રાજસ્થાન અને દિલ્હી બાજુ, અને બંને સિસ્ટમોની અસરની વાત કરીએ તો ગુજરાત ઉપર જે આ દિલ્હી અને રાજસ્થાન વાળી સિસ્ટમ છે તેને કારણે અત્યારે હાલ મિત્રો લગાતાર લો પ્રેશર એરિયા બની રહ્યો છે। અને આટલું જ નહીં, ગુજરાતના 18 થી વધારે જિલ્લાઓમાં લગાતાર ભારેથી અતિ ભારે તોફાની વરસાદને લઈને આપી દેવામાં આવ્યું છે હાઈ એલર્ટ। આટલું જ નહીં, ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ છે એના વિશેનો નકશો પણ અત્યારે હવામાન વિભાગે બહાર પાડી દીધો છે। ચાલો એના ઉપર વાત કરીએ અને વિસ્તારથી સમજીએ। મિત્રો જોઈ લો આ જે નકશો છે એ અત્યારે હવામાન વિભાગે બહાર પાડ્યો છે। નાઉકાસ્ટ અનુસાર આ નકશો બહાર પાડવામાં આવ્યો છે, એટલે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં કયું એલર્ટ છે એને લઈને હવામાન વિભાગે આ નવી અપડેટ આપી દીધી છે। તેની વચ્ચે 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ આવી ગયું છે। જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે વરસાદ 5 ઇંચ ઉપરના જોવા મળી શકે રેડ એલર્ટ। કયા ભાગોમાં છે રેડ એલર્ટ તો જોઈ લો, બનાસકાંઠા, સાબરકાંઠા અને મિત્રો અરવલ્લી, આ 3 જિલ્લામાં જે છે તે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ખાસ સાવચેત રહેજો। આના સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારમાં 2 થી લઈને 5 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદ, જેમાં મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, એની સાથે મિત્રો અહીંયા અન્ય જિલ્લાઓ વિશે પણ અપડેટ મેળવીએ તો નર્મદા, તેની સાથે મિત્રો દાહોદ, ગોધરાના વિસ્તારો, વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સૌરાષ્ટ્રમાં આવી જાઓ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, તેની સાથે ઉપર જુઓ તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અને એની પણ ઉપર ઉત્તર ગુજરાતમાં જોશો તો મહેસાણા, બનાસકાંઠા અને પાટણ, આ 3 જિલ્લામાં જે છે મિત્રો ખાસ કરીને આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ, જેની અંદર ખાસ સાવચેતી રાખવી પડશે, કારણ કે આ બધી જ જગ્યાએ જ્યાં હાઈ એલર્ટ છે ત્યાં ગુજરાતમાં તૂટી પડવાનો વરસાદ। આની સિવાય મિત્રો જોવો તો યેલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે। યેલો એલર્ટ વાળા ભાગોમાં માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે એકાદ દિવસ સુધીનો, જેની અંદર કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાઓમાં હળવા વરસાદનું યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આની વચ્ચે મિત્રો વાત કરીએ તો ખાસ 14 તારીખથી સુધી મિત્રો જે છે ત્યાં વરસાદ તો રહેવાનો છે, પરંતુ 13 તારીખ અતિ ભારે રહેવાના એંધાણ છે, જેની વચ્ચે 13 તારીખ અને મિત્રો ગુરુવારની અંદર કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે વહેલી સવારથી બપોરથી લઈને મોડી રાત્રિ સુધી એના વિશેનો મિત્રો ફોટો મિત્રો જે છે તે મારી પાસે આવ્યો છે। હું તમને એક ગામના નામ સાથેની માહિતી પણ આપવાનો છું, પરંતુ એની પહેલા અત્યારે જાણવું જરૂરી છે કે ગુજરાતમાં 12 તારીખનો દિવસ જે છે
તે મિત્રો કેવો ગયો, એટલે 12 તારીખ અને બુધવારના રોજ પણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદો પડ્યા છે. તેમાં લાઈવ તમે જોઈ શકો કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે. તો મિત્રો જોઈ લ્યો, ઉત્તર ગુજરાતમાં આભ ફાટી વળ્યું છે. 12 તારીખે રાત્રે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં પડ્યો 3 ઇંચ વરસાદ, સાબરકાંઠાના વડાલીમાં 3.5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડામાં 2 ઇંચ, સાબરકાંઠાના વિજયનગર, પોશીમાં અને સાથે મિત્રો જે આસપાસના એરિયા છે ત્યાં 1.5 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ છે. મહેસાણાના સતલાસણામાં પડ્યો છે 1.5 ઇંચ વરસાદ, મહેસાણાના ખેરાળુમાં પણ 1.5 ઇંચ વરસાદ, ડાંગના વઘઈમાં 1.5 ઇંચ, બનાસકાંઠાના હળદ અને મિત્રો જે પાલનપુર છે ત્યાં આગળ 1.5 ઇંચના વરસાદો પડ્યા છે. 1.5 થી 1 ઇંચના વરસાદો ઘણી બધી જગ્યાએ છે મિત્રો, જેમાં બનાસકાંઠાની અંદરથી લઈને પાટણનું સરસ્વતી, તેની સાથે અરવલ્લીનું મેઘરજ, ડાંગનું સુબીર, બનાસકાંઠાનું વડગામ, પંચમહાલના મોરવા અને જાંબુઘોડા, અરવલ્લીનું ભિલોડા, નર્મદાનું ડેડિયાપાડા, મહીસાગરનું ખાનપુર અને આટલું જ નહીં, જોઈ લો મિત્રો નવસારીનું ખેરગામથી લઈને બનાસકાંઠાનું ઈડર, સાબરકાંઠાનું ઈડર, નવસારીનું વાસંદા, ડાંગ, પાટણનું સિદ્ધપુર, તાપીનું ઉકાઈ, અરવલ્લીનું માલપુર, આ બધી જ જગ્યાએ 1 ઇંચ ઉપરના વરસાદો ખાબક્યા છે. જેની અંદર બનાસકાંઠાની અંદર તો ટોટલ 7 થી 8 ઇંચ જેટલો વરસાદ ટોટલ આખા જિલ્લાનો મેળવીને, સાબરકાંઠાની અંદર તો મિત્રો જે છે તે ખાસ કરીને 10 ઇંચ જેટલો વરસાદ આખા જિલ્લાનો મેળવીને ખાબક્યો છે આજે 12 તારીખના રોજ. ત્યારે હવે મિત્રો 13 તારીખ અને ગુરુવારનો દિવસ કયા જિલ્લા માટે ભારે છે, કયા જિલ્લામાં વરસાદનું ખાસ હાઈ એલર્ટ છે, ચાલો જાણીએ. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ જાણવાની. દક્ષિણ ગુજરાતથી મિત્રો જે છે તે જોર અચાનક વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભાગોમાં તો અમુક જગ્યાએ રેડ કોર્પસ જોવા મળી રહ્યું છે, અને રેડ કોર્પસ વાળા બધા જ જગ્યાએ તૂટી પડી વળવાનું છે. આબ જેની વચ્ચે વડોદરા અને જે ભરૂચ વચ્ચેનો એરિયા છે તૈયાર થઈ જજો. પાલેજ, કરજણ, જંબુસર, દેવળા અને આટલું જ નહીં, જિલોદ વડોદરાનો જે વિસ્તાર છે આ બધી જગ્યાએ મિત્રો કડાકા ભડાકા સાથે 2 થી 3 ઇંચ ઉપરના વરસાદો અને ખૂબ જ વધારે મિત્રો જે છે તે તીવ્રતા સાથે કડાકા ભડાકા જોવા મળી શકે. છોટાઉદેપુર આસપાસ પણ જોઈ લો તો બોડેલી, છોટાઉદેપુર, કાવંત આ બધા જ એરિયાની અંદર જે છે તે મિત્રો આભ ફાટશે. 13 તારીખ ગુરુવારના રોજ મેઘતાંડવ વીજળી સાથે અને મેઘરાજાના મિત્રો જે છે તે વીજળીના ચમકારા સાથે જે છે તે વરસાદ તૂટી પડશે. એની નીચે ભરૂચમાં પણ જોઈ લો તો મિત્રો કીમથી લઈને જંખાવ, નેત્રાંગના વિસ્તારથી લઈને આખા ભરૂચ જિલ્લાની અંદર અને નર્મદા જિલ્લાની અંદર મિત્રો અહીંયા ધોળા દિવસે અંધારપટ અને જ્યાં જુઓ ત્યાં પાણી વાળો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. એની નીચે દક્ષિણ ગુજરાતમાં વધારે નીચે આવીએ તો સુરત બાજુ જોઈ લો, સુરત બાજુ પણ હળવા મધ્યમ વરસાદો, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદો જે છે તે અહીંયા આગળ ખાસ મિત્રો જોવા મળી રહ્યા છે. અહીંથી આગળ વધીએ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો જોઈ લો, મધ્ય ગુજરાતમાં પણ મિત્રો કંઈ બાકી નથી, કારણ કે દાહોદ બાજુનો જે વિસ્તાર છે ત્યાં તો રીતસરનું ખાસ મિત્રો જે છે તે ખાસ જેવો મિત્રો તેવો વરસાદ જોવા મળી રહ્યો છે. જેની અંદર દાહોદથી માંડીને દેવગઢ બારિયા, મેઘનગરથી લઈને ભાભરાના વિસ્તારો, કલોલ, ગોધરા, મોરા, કપ્પડવંશ, બાળાસિનોર, ડાકોર, તેની સાથે આણંદ સહિતનો જે આખો આ પટ્ટો છે, 3 જિલ્લા આણંદ, ગોધરા, દાહોદ અને ઉપર મિત્રો જે મહીસાગર, પંચમહાલ છે, ધોળા દિવસે અંધારપટ અને ખાસ મિત્રો મેઘગર્જના સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગો જોવા મળવાની છે. અને મધ્યની અંદર જે અમદાવાદ, ગાંધીનગર બાજુનો વિસ્તાર છે, જ્યાં વિરમગામ આવેલું છે, નડિયાદ આવેલું છે, આ ભાગોમાં પણ છૂટા છવાયા હળવા વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સાવચેત રહેવું પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની અંદર વરસાદનું હાઈ એલર્ટ છે. મહેસાણા, પાટણમાં પણ છૂટા છવાયા લેવલે વરસાદો જે છે તે સક્રિય જોવા મળી શકે. એની સાથે સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ અને કચ્છની પણ વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ ધીમી ધારે વરસાદો જે સક્રિય થયા છે એ મિત્રો 13 તારીખ અને ગુરુવારે જે છે તે મિત્રો વહેલી સવારથી જે છે તે સારા છે, બુધવારે રાત્રિએ પણ સારા છે. ત્યારે ખાસ મિત્રો જે છે તે સૌરાષ્ટ્રની અંદર અમુક જિલ્લામાં જ વરસાદો જોવા મળી રહ્યા છે, જેમ કે બોટાદ થઈ ગયું, ભાવનગર થઈ ગયું, સુરેન્દ્રનગર થઈ ગયું, તેની સાથે રાજકોટના અમુક ભાગો થઈ ગયા. આ બધા વિસ્તારોમાં જ મિત્રો વરસાદ જે છે તે સારા છે. બાકી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર બાજુ કોઈ ખાસ એવું વાદળ પણ નથી કે વરસાદ પણ નથી. કચ્છની પણ વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો કોરું ધાકડ છે, કોઈ મોટા ખાસ એવા વરસાદો નથી. અને મિત્રો ચિંતાની વાત એ જ છે, સિસ્ટમ 8 તારીખની શરૂ થઈ છે, 15 તારીખ સુધી ચાલવાની છે, 13 તારીખ આવી ગઈ છે. હવે માત્ર 2 દિવસ રહ્યા છે ને એમાં પણ કોઈ ખાસ એવો મોટો વરસાદ સૌરાષ્ટ્ર બાજુ નથી. ચિંતાની વાત એ જ છે મિત્રો કે કચ્છ,
દરિયાકાંઠે મિત્રો દ્વારકા, જામનગર, પોરબંદર આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ જેટલો જોઈએ એવો આવ્યો નથી. આ વર્ષે એકદમ મિત્રો ખાસ સૂકું જોવા મળ્યું છે. ત્રીજોથી મિત્રો રાઉન્ડથી મિત્રો આશા હતી, અત્યારે 5 રાઉન્ડ પૂરા થયા છે છતાં પણ વરસાદ નથી. તો આને લઈને મિત્રો ખાસ કરીને દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ ઉઠાડવામાં આવી છે. પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંતે વાત પણ કરી છે, માંગ પણ કરી છે કે ખેડૂતોને જ્યાં પણ મિત્રો આ રીતનો વરસાદ નથી પડ્યો ત્યાં તાત્કાલિક સર્વે કરીને ખાસ મિત્રો પેકેજ જાહેર કરવામાં આવે, સર્વે કરીને સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. મિત્રો તમારું શું કહેવું છે? તમારા વિસ્તારનું નામ કયું છે? તમારું ગામ કયું છે? તાલુકો કયો છે? તમારા ગામમાં વરસાદ છે કે નહીં? આ વર્ષ કેવું રહ્યું છે? ખાસ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. આજ માટે હવે આટલું જ રાખીએ છીએ. છેલ્લે ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે પણ માહિતી છે બધી ડેટાઓ, આંકડાઓ અને સૂત્રો અનુસાર હોય છે, જેની કોઈ પણ પ્રકારની જવાબદારી અમે લેતા નથી. અને આગાહી છે મિત્રો સાચી પણ પડી શકે, ખોટી પણ પડી શકે, માનવી કે નહીં કમ્પ્લીટલી તમારા ઉપર છે. હવે કોઈ પણ દબાણ કરતા નથી. કાલે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.